પાલનપુર તાલુકાના સાગરોસણા ગામે અતિ પ્રાચીન જાડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં વર્ષો પહેલા જંગલ હતું, જે જંગલમાં એક જાડી ઝાંખરાવાળા ઝાડામાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું। શિવલિંગ મળી આવતા ગ્રામજનો એકઠા થયા હતા અને ત્યાં પૂજા અર્ચના ચાલુ કરી હતી। આજે વર્ષો બાદ સાગરોસણા ગામે એક જાડેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મોટું મંદિર છે, જ્યાં હજારો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જાડેશ્વર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે સાગરોસણા જાડેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। દરેક ભક્તોની મનોકામના જાડેશ્વર મહાદેવ અત્યારે પૂરી કરી રહ્યા છે અને આસ્થાના આ કેન્દ્રમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। ભગવાન જાડેશ્વર મહાદેવના મંદિરે સવાર સાંજ પૂજારી દ્વારા ભવ્ય આરતી, પૂજા અર્ચના કરવામાં આવે છે। આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહે છે અને વાજિંત્રો દ્વારા પૂજારી દ્વારા જાડેશ્વર ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવે છે। ભક્તો આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવે છે। લોકવાયકા મુજબ ગ્રામજનોનું કહેવું છે કે અંદાજિત 400 વર્ષ પહેલા અહીંયા કોઈ ગામ નહોતું। અહીંથી દૂર 1 કિલોમીટરના અંતરે સાગરોસણા ગામ આવેલું છે। આ જગ્યા એ ગોર જંગલ અને ઝાડી હતી અને એવું કહેવાય છે કે એ જંગલની અંદર ગોવાળ ગાયો ચરાવવા માટે આવતા હતા। ત્યારે એક ગાય પોતે પોતાનું દૂધનું ઝારણ જંગલના એક જાડી ઝાંખરાવાળા ઝાડા ઉપર કરી નાખતી હતી। ત્યારે દરરોજ આવું ચાલતું હતું। ગોવાળ ગાયો ચરાવીને ઘરે જાય તો ગાય દૂધ આપતી નહોતી। ત્યારે એક દિવસ ગાય એક જાડી ઝાંખરાવાળા ઝાડામાં દૂધનું ઝારણ કરતી હતી। ત્યારે આ ગોવાળની નજર પડી। ત્યારે ગોવાળે આ ઝાડામાં તપાસ કરી તો અંદર શિવલિંગ હતું। ત્યારે ગોવાળે આ વાત પોતાના ઘરે અને ગામમાં કરી તો ગ્રામજનોએ ત્યાં જઈ જોયું તો શિવલિંગ નીકળ્યું। ત્યારે ગ્રામજનોએ ત્યાં સાફ સફાઈ કરી, પૂજા અર્ચના ચાલુ કરી અને ત્યારથી આ જગ્યા જાડેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થઈ, જ્યાં આજે દર્શન માત્રથી હજારો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। 400 વર્ષ પહેલા ઝાડામાંથી મળી આવેલા શિવલિંગની ગામ લોકોએ પૂજા અર્ચના શરૂ કરી અને ત્યારબાદ દિવસે ને દિવસે ભક્તોની આસ્થા વધતી ગઈ અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા ગયા। ત્યારે તેના થોડા સમય બાદ ગ્રામજનો એક નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં પણ પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું। ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો અને લોકોની આસ્થા વધતી ગઈ, ત્યારબાદ 1981માં સાગરોસણા ગામના લોકોએ અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી જાડેશ્વર મહાદેવના એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું। સાગરોસણા ગામથી 1 કિલોમીટર દૂર આવેલા આ જાડેશ્વર મહાદેવના મંદિરે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ લોકોને આસ્થામાં વધારો થતો ગયો। વિશાળ જગ્યામાં આવેલા આ ભવ્ય ભગવાન જાડેશ્વર મહાદેવના દર્શન માટે જે આવે તેની મનોકામના પૂર્ણ થતી ગઈ અને લોકોને આસ્થા અને ભક્તિ શક્તિ દિવસે વધતી ગઈ। આજે વર્ષો જતા અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ભક્તો દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ભગવાન જાડેશ્વર મહાદેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। ભોલેનાથની કૃપાથી ભક્તોને ધંધા રોજગારમાં પણ સફળતા મળી હોય તેવા દાખલા છે અને આજે એ ભક્તો મુંબઈથી આવી અને બિલીપત્ર ચડાવી જાડેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે। જાડેશ્વર મહાદેવના મંદિરે હાલ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। ભગવાન જાડેશ્વર મહાદેવને બિલીપત્ર ચડાવવામાં આવે છે, દૂધનો અભિષેક કરવામાં આવે છે અને લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે। ભક્તોનું કહેવું છે કે કોઈ પણ તકલીફ હોય અને જાડેશ્વર ભગવાનના મંદિરે આવીને બાધા માનતા રાખીએ છીએ તો અમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે। જાડેશ્વર મહાદેવનું આ મંદિર 400 વર્ષથી વધારે પુરાણું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું આ શિવલિંગ અત્યારે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે। એક ભવ્ય મંદિરના નિર્માણ બાદ અહીંયા દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે। સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અહીંયા દર્શન કરવા આવી ધન્યતા અનુભવી રહ્યા છે। અહીંયા લોકો મોટા મોટા હવન પણ કરાવી રહ્યા છે। અગાઉ પણ લઘુરુદ્ર યજ્ઞ પણ અહીંયા યોજાઈ ચૂક્યો છે। ગ્રામજનો અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી આ મંદિરની આજુબાજુ વિશાળ જગ્યામાં દાતાઓ દ્વારા ધર્મશાળા પણ બનાવવામાં આવી છે। ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો પણ ભગવાન જાડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે। મારું નામ ભૂતળિયા કેશરભાઈ દલજીભાઈ, સાગરોસણા। આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ પહેલાંનો છે। અહીં એક ઝાડું હતું, ઝાડામાંથી આ જાડેશ્વર શિવલિંગ સ્વયંભૂલિંગ છે, બીજે બધા ઘડેલા આવે। આ સ્વયંભૂલિંગ છે અને ઓનો ગર્ભગૃહ છે એ 12 બ્રાહ્મણ બેસે એવો કોઈ સોમનાથ સિવાય આવડો મોટો કોઈ ગર્ભગૃહ નથી। અને અહીંની માનતાઓ કોઈ ગોળ મોને કોઈને છોકરાએ આપ્યા છે એવી વાતો છે, બરાબર। અને આનું મહત્ત્વ બહુ સારું છે અને હિન્દુ પ્રજા આસ્થાની છે એટલે અહીંયા બહુ આસ્થા બી છે। આ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે અને મહાદેવ જાડેશ્વર મહાદેવના પ્રતાપથી સબ લોકોની હોની
માનતાઓ માને એ પૂરી કરે છે. બહુ પ્રચલિત છે. અને આ બધા લોકો કોરેમરેથી બધા લોકો જાડેશ્વર માને છે. અને અમારે સાગરોસણા ગામમાં તો બધા અમે ચૌધરી છે, પટેલ છે, બધા વર્ણના છે, પણ બધા મહાદેવ બાપજીને માને છે. અને અમે 2003થી ચાલુ કર્યું છે. 1.25 લાખ બિલી ચાલુ કરી છે. તારની હજી સુધી અમે ચાલુ રાખી છે. હવન કરાવે છે છેલ્લા દિવસે, જમણવાર કરીએ છીએ અને બધું કરીએ. અમારા છોકરાઓ મુંબઈ રહેશે, પછી શનિ રવિ સોમ આવે છે. હું આખો મહિનો અહીંયા બ્રાહ્મણો થ્રુ પૂજા કરું છું. અને સાગરોસણા ગામે આવેલું આ જાડેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે. વર્ષો પહેલાં અહીંયા જ્યારે ગોવાળીઓ એની ગાયો ચરાવતો હતો ત્યારે એની ગાય દૂધ નહોતી આપતી. તો પછી એણે આવીને ચેક કર્યું તો એની ગાય અહીંયા ચરણ કરતી હતી. તો એમાં એણે જ્યારે ગોત્યું ત્યારે એને ખબર પડી કે અહીંયા સ્વયંભૂ એક શિવલિંગ છે, ઝાડામાંથી ઉત્પન્ન થયેલું શિવલિંગ હતું. એટલે એ મંદિર જે મહાદેવનું મંદિર છે એ જાડેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. અને અહીંયા લોકો મુંબઈ સુરતથી શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે આવે છે. દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. આ મંદિર બહુ સરસ મજાનું મંદિર છે. મારું નામ દક્ષાબેન છે. અમે પાલનપુરથી આવીએ છીએ. જાડેશ્વર મહાદેવ એ સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે અને એમનું બહુ સાચ જે કહેવાય એ કે પ્રચલિત છે આજુબાજુના ગામોની અંદર. અને એમના ત્યાં દર્શન કરવાથી આપણને એક આહલાદક અનુભૂતિ થાય છે. એના કારણે અમે અહીંયા આવીએ છીએ.